टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમે ઇન્ડિયાને ક્યાં જુઓ છો? કારણ કે ઇન્ડિયા ફોર્થ ઇકોનોમી તો બની ગયું છે, હવે જલ્દી થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બનશે. વિદેશ નીતિ વીક હોત કે આપણે એઝ અ વીક કન્ટ્રી જો પ્રોજેક્ટ કરતા હોત આપણી જાતને, તો આપણે ડોનાલ્ડ ટ્રમ્પે કીધું એમાં સાઇન કરી દીધું હોત. પણ આપણા પાછલા 11 મહિનામાં શું કર્યું ને એ જોઈએ તો આપણે ન્યૂઝીલેન્ડ, ઓમાન, EU, UK આ લોકો જોડે ટ્રેડ અગ્રીમેન્ટ્સ કર્યા ને ઘણા જોડે, એમાંથી ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ્સ પણ છે. અને આપણે વ્લાદિમીર પુતિનને હોસ્ટ કર્યા ઇન્ડિયામાં, વિચ ઇઝ ઓલ્સો અ થિંગ ઓફ સેન્ડિંગ અ મેસેજ. એ આપણી જે ડીલ થઈ રશિયા જોડેની એ સેકન્ડરી રાખું છું. પ્રાઇમરી ઇઝ લાઈક ઇન્ડિયા ઇઝ સેન્ડિંગ અ મેસેજ કે અમે અમારા ડિસિઝન્સ જાતે લેશું. તો ઇન્ડિયાની જે આખી ઇમેજ ટર્ન ઓવર થઈ છે, મેં બહુ ક્લોઝલી આ પાછલા 1 વર્ષમાં જોઈ છે કે ઇન્ડિયા ઇઝ પોર્ટ્રેટ કે અમે એક તો સ્ટેબલ ઇકોનોમી છીએ. ઇન્ડિયા માટે સૌથી મોટી ગ્લોબલ લેવલ પર ચેલેન્જ શું છે? there is no bigger challenge for India than that uncertainty. અને એ ટાઈમે જસ્ટ અવર સ્ટેબલ પોલિસીઝ અને એક્સટર્નલ પ્રોબ્લેમ્સ જ્યારે બહુ બધા ચાલતા હોય ત્યારે ઇન્ટરનલી તમે કઈ રીતે સેફગાર્ડ કરી શકો, દેટ્સ ધી ઓનલી થિંગ ઇન અવર કંટ્રોલ. અને એના ઉપર આઈ થિંક ધ ગવર્મેન્ટ ઇઝ વર્કિંગ વેલ. ગવર્મેન્ટ ઇઝ મેકિંગ શ્યોર કે જે એક્સટર્નલ શોક્સ હોય એનો ઇન્ટરનલ ઇમ્પેક્ટ ઓછો આવે. What Donald Trump is doing eventually is trying to see his presidency of US as a businessman. એ એક પ્રેસિડેન્ટ કરતાં વધારે એ બિઝનેસમેન તરીકે મિડલ ઇસ્ટના કન્ટ્રીઝ હોય કે પછી ઇન્ડિયા હોય કે ચાઇના હોય એ લોકો જોડે ડીલ કરી રહ્યા છે. જો રશિયા ચાહે તો યુક્રેનને ખતમ કરવામાં એ લોકોને મહિનો ના લાગે. પણ રિયલ પાવર, રિયલ ડિપ્લોમસી ઇઝ ઇન શોઈંગ યોર પાવર બટ નોટ ડુઈંગ અટેક ઓન ગ્રાઉન્ડ. અમેરિકાએ ભારત પરનો ટેરિફ ઘટાડી દીધો છે, પણ ટ્રમ્પની નજર હજી ઈરાન પર છે. બીજી તરફ રશિયા યુક્રેન વોર અટકી નથી રહી. ચીન પોતાની પાસે જે 90% રેર અર્થ ખનિજ તત્વો છે એની બીક અમેરિકાને બતાવી રહ્યું છે. તાઇવાન પાસે જે સેમિકન્ડક્ટરનો ભંડાર છે એના ઉપર કબજે કરવા માટે અમેરિકા અને ચીન વચ્ચે હરીફાઈ ચાલી રહી છે. આખરે વર્લ્ડમાં ચાલી શું રહ્યું છે? ટ્રમ્પ શું ઈચ્છી રહ્યું છે? કોણ સુપર પાવર બનવાનું છે? ભારતની સ્થિતિ આ બધા જ વચ્ચે શું છે? આ બધી જ માહિતી આપણે આજના પહેલા ગુજરાતી જીઓપોલિટિકલ પોડકાસ્ટમાં સમજીશું. અને આ માહિતી આપણને આપશે જાહ્નવી સોનૈયા. જાહ્નવીને 11 વર્ષથી જીઓપોલિટિક્સ કવર કરવાનો એક્સપિરિયન્સ છે. એમના આર્ટિકલ્સ અલ જઝીરા, CNN અને વાયર જેવા પબ્લિકેશનમાં છપાઈ ચૂક્યા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં એમણે અમેરિકાનું ઇલેક્શન જાતે કવર કર્યું છે, બ્રિક્સ સમિટ કવર કરી છે. એટલે આ બધા જ મુદ્દાઓ પર બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો કરે છે. તો આઈ ફીલ આ પોડકાસ્ટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનું છે. જાહ્નવી, વેલકમ ટુ ન્યૂઝ કેપિટલ પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ. મને સૌથી પહેલાં એ બ્રીફ આપો કે ચાલી શું રહ્યું છે જીઓ પોલિટિક્સમાં? આટલી બધી રોજ છાપામાં વાંચીએ કે રશિયાએ ફરી હુમલો કર્યો, ટ્રમ્પે આ કરી નાખ્યું, પેલું કરી નાખ્યું. તો વર્લ્ડમાં અત્યારે શું સિચ્યુએશન છે? આપણે એકદમ જ બેઝિકથી સ્ટાર્ટ કરીએ. બિફોર શું ચાલી રહ્યું છે, જેટલા બી લોકો આપણને જોઈ રહ્યા છે એ લોકો માટે કે જીઓપોલિટિક્સ પર ચર્ચા શું કામ અગત્યની છે. આપણને એમ થાય કે આપણને લોકલ સમાચાર કે લોકલી આપણા સ્ટેટમાં, આપણા સિટીમાં શું ચાલી રહ્યું છે એ જ અગત્યનું છે. કે મારા ઘરની બહાર જે કચરાવાળો નથી આવવાનો તો મારે એ જાણવું છે. મને શું ફરક પડે છે કે ઈરાનમાં શું થઈ રહ્યું છે કે મિડલ ઇસ્ટમાં શું થઈ રહ્યું છે. મારો આવો જ એક એંગલ હતો વર્ષો પહેલાં. મને એવું લાગતું હતું કે જીઓપોલિટિક્સ કોન્ફરન્સની વાત છે, તમારે ફરવું હોય તો એની વાત છે. જીઓપોલિટિક્સ પર એ લોકો ચર્ચાઓ કરે જેને રિજનલ પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ ના હોય, રિજનલ સમાચારમાં ઇન્ટરેસ્ટ ના હોય. બટ ઇવેન્ચ્યુઅલી મને રિયલાઇઝ થયું કે અત્યારે આપણે આજુબાજુમાં લોકો જોઈએ છે તો ઘણા સ્ટુડન્ટ્સ, ઘણા લોકોને અમેરિકાનું સપનું છે. આપણે ઘણા ગુજરાતીઓને બી છે. તો એ શું કામ છે? એનો જવાબ પણ જીઓપોલિટિક્સમાં છે. અત્યારે આપણે જે આપણી કરન્સી વીક થઈ રહી છે, આપણે એટલા જ રૂપિયામાં હવે ઓછી વસ્તુ ખરીદી શક્યા છે, એનો જવાબ જીઓપોલિટિક્સમાં છે. આપણે અત્યારે જોઈએ છે કે ઘણા લોકોને સ્ટડી કરવું છે ભારતની બહાર, તો ભારતની બહાર શું કામ સ્ટડી કરવું છે? એનો જવાબ જીઓપોલિટિક્સમાં છે. એટલે તમે તમારી ડે ટુ ડે લાઈફમાં, તમે તમારી કારમાં અત્યારે ક્યાંય ડ્રાઈવ કરીને જાઓ છો, એ ફ્યુલના પ્રાઇસ વધી રહ્યા છે, એનો જવાબ જીઓપોલિટિક્સમાં છે. એટલે આપણને એવું લાગે કે આપણી ડે ટુ ડે લાઈફમાં જીઓપોલિટિક્સનો કંઈ ઇન્ટરફિયરન્સ નથી, પણ છે. અને બહુ બધો છે. ઇનફેક્ટ તમારી થાળીમાં શું ખાવાનું, જેમ કે તમારે હવે તમારી પ્લેટમાં ફ્રૂટ ડિશમાં બ્લુબેરી હોય કે એવોકાડો હોય તો એનો આન્સર પણ ટુ સમ એક્સટેન્ટ જીઓપોલિટિક્સમાં છે. એટલા માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આજનું જે ડિસ્કશન છે એમાં આપણે ઇન્ટરેસ્ટ લઈએ, કે જીઓપોલિટિક્સ એઝ અ સબ્જેક્ટમાં આપણે ઇન્ટરેસ્ટ લઈએ. બિકોઝ
આપણને રસ હોય કે ના હોય જીઓપોલિટિક્સમાં, જીઓપોલિટિક્સને ડેફિનેટલી આપણામાં ઇન્ટરેસ્ટ છે. એટલે તમે ઈચ્છો ના ઈચ્છો એ તમને અફેક્ટ કરે છે. તમને ઇફેક્ટ મારો પણ એક પર્સપેક્ટિવ આવો જ હતો. તમારી જેમ કે છાપામાં એક છેલ્લું દેશ પરદેશનું પાનું હોય એ વાંચી લીધું, થોડા ટ્વીટ્સ વાંચી લીધા તો સમજાઈ ગયું કે શું ચાલે છે. પણ જેમ જેમ થોડું વધારે ઊંડાણપૂર્વક આ વિષયને સમજવાની શરૂ કરીને તો આપણને ખબર પડે કે આ વસ્તુ તો અહીંથી ઇમ્પોર્ટ થાય છે. અને આ ભાવ હવે એટલે વધશે કારણ કે સરકારે આ પોલિસી ચેન્જ કરી છે કે આપણા આ દેશ સાથેના રિલેશન બદલાયા છે. અને હવે આ ટેરિફ વાળી ઘટના થયા પછી આઈ થિંક બધા જ એક્સપર્ટ થઈ ગયા છે એ બાબતે. સો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ને એટલા માટે જ આપણે તમને ઇન્વાઇટ કર્યા છે કે તમે આ મુદ્દા પર વાત કરો. હવે સમજાવો કે ટ્રમ્પ કેમ આવું બધું કરી રહ્યા છે. જો અત્યારે દુનિયામાં શું ચાલી રહ્યું છે, ઇટ્સ અ વેરી બ્રોડ ક્વેશ્ચન, પણ આપણે ટ્રમ્પથી શરૂ કરીએ કે વોટ ઇઝ હી ડુઈંગ. પહેલાં તો આપણે ટેરિફની વાત કરીએ, બિકોઝ પાછલા 11 મહિનાઓથી ધ ઓનલી વર્ડ ઇઝ ટેરિફ વોર. આમ કહેવાય ને કે વોરની પરિભાષા પણ બદલાઈ રહી છે થેન્ક્સ ટુ મિસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ. અને અત્યારે ટેરિફની વાત કરીએ, ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરીએ ત્યારે ડેફિનેટલી આપણે ઇન્ડિયા અને યુએસના જે અત્યારે ટેરિફ ટ્રેડ ડીલ થઈ છે 18% જે ફાઇનલ આવ્યું છે એના પર પણ એમ્ફસાઇઝ કરવું પડે કે ફાઇનલી વી હેવ એન આન્સર, એન્ડ દેટ્સ વાય આપણે જોયું હોય તો ઇટ ઇઝ મૂવિંગ ટુવર્ડ્સ અ સ્ટેબલ ઇકોનોમી. ઇન્ડિયન માર્કેટ્સ પર, સ્ટોક માર્કેટ પર પણ એક ઇમ્પેક્ટ જોવા મળ્યો. અને વોટ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝ ડુઈંગ ઇવેન્ચ્યુઅલી ઇઝ ટ્રાઇંગ ટુ સી હિઝ પ્રેસિડેન્સી ઓફ યુએસ એઝ અ બિઝનેસમેન. એ એક પ્રેસિડેન્ટ કરતાં વધારે એ બિઝનેસમેન તરીકે મિડલ ઇસ્ટના કન્ટ્રીઝ હોય કે પછી ઇન્ડિયા હોય કે ચાઇના હોય એ લોકો જોડે ડીલ કરી રહ્યા છે. એ હજી એવું માને છે કે દેશોને ધમકાવાથી કામ નીકળી શકે, દેશોને ધમકાવાથી ડીલ થઈ શકે. બટ આઈ થિંક કે એમનો જે અપ્રોચ છે ઓફ અ બિઝનેસમેન એ સાચો છે કે ખોટો, દેટ ઇઝ વેરી સેકન્ડરી, બટ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ વી આર મૂવિંગ ટુવર્ડ્સ અ મલ્ટીપોલાર વર્લ્ડ. મલ્ટીપોલાર વર્લ્ડ શું છે તો કે મલ્ટીપોલાર વર્લ્ડ ઇન ધ સેન્સ કે પહેલા આપણે બે દેશોની વાત કરતા, વિચ વોઝ સોવિયત યુનિયન એન્ડ યુએસ, ઇવેન્ચ્યુઅલી મૂવ ટુ યુએસએ એન્ડ ચાઇના. પણ હવે બહુ બધા મિડલ પાવર્સ એક સાથે આવી રહ્યા છે, બહુ બધા મિડલ પાવર્સ ઇન્ડિપેન્ડન્ટલી પોતાના ડિસિઝન્સ લઈ રહ્યા છે, બહુ બધા મિડલ પાવર્સ એકબીજા જોડે ફ્રી ટ્રેડ ડીલ કરી રહ્યા છે. એવા એટમોસ્ફિયરમાં જ્યારે દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ છે કે યુએસ એ એક ક્લોઝડ ઇકોનોમીની વાત કરી રહ્યું છે, એ ટેરિફની વાત કરી રહ્યું છે. અને એટલે અત્યારનો જે યુગ છે એને હું મલ્ટીપોલાર વર્લ્ડનો યુગ કહીશ. અને એનું એક ક્લિયર એક્ઝામ્પલ છે ઓફ આપણે ઇન્ડિયન્સ છે એટલે ઇન્ડિયન પર્સપેક્ટિવથી જોઈએ કે ઇન્ડિયા અને ઓમાન જોડેની ડીલ, વિચ ઇઝ ટુ કન્ટ્રીઝ વેરી ક્રુશિયલ ઇન ધેર ઓન સ્ટેન્ડિંગ, બટ દે આર નોટ લાઈક ધ ટોપ પાવર્સ, બટ એ ડીલ બહુ અગત્યની છે. બીજું એક એક્ઝામ્પલ આપીશ કે પ્રાઇમ મિનિસ્ટર મોદીએ લાસ્ટ યર ત્રિનિદાદ એન્ડ ટોબેગો જેવા નાના એવા ટાપુ પર પણ ગયા, વિઝિટ કર્યું. એનો એક ઉદ્દેશ્ય એ જ છે કે અત્યારે તમે ગમે તેટલો નાનો આઇલેન્ડ પણ હોવ તો એમની જોડેના રિલેશન્સ અગત્યના છે. તમે એ જમાનો ગયો જ્યારે તમે કન્ટ્રીઝને ધમકાવો કે પછી તમે એમને ડરાવો કે તમને કેનેડાની જેમ કહી દો કે યુ આર ધ 51 સ્ટેટ ઓફ યુએસ. એ અપ્રોચ હવે ના ચાલે. એન્ડ હાઉ ઇન્ડિયન ફોરેન પોલિસી ઇઝ તો આપણે જોઈએ છે કે જે બટ તમને શું લાગે છે કે ટ્રમ્પ આ નરમ કઈ રીતે પડ્યા? કારણ કે અત્યાર સુધી તો એવું કહેતા કે હજી બીજો 50% ટેરિફ નાખી દઈશ અને સડનલી 18% પર આવ્યા. સો એ ઇન્ડિયાની રણનીતિ ક્યાંક વધારે સારી કામ કરી રહી છે કે ટ્રમ્પની આપણે EU સાથે હમણાં જે ડીલ કરી એના કારણે એ પ્રેશરમાં આવી રહ્યા છે? કારણ કે બેઝિકલી તો એ પણ ટેરિફને પ્રેશર ટેક્ટિક તરીકે જ યુઝ કરી રહ્યા છે. એબ્સોલ્યુટલી 11 મહિના થઈ ગયા એટલે ધ ટ્રેડ ડીલ વોઝ લોંગ ડ્યુ. પણ મને નથી લાગતું કે ખાલી EU જોડે આપણે ડીલ કરી એનો જ ઇમ્પેક્ટ છે. વન થિંગ કે જેની કારણે ઇન્ડિયા જોડેની ડીલ ફાઇનલ થઈ ને, હજી બીજી પણ જે યુએસની ડીલ્સ ફાઇનલ નથી થઈ બીજા દેશો જોડે, એ થઈ શકે. વન રીઝન ઇઝ ઇન્ફ્લેશન ઇન ધ યુએસ. અત્યારે ત્યાંનું ઇન્ફ્લેશન વધી રહ્યું છે, ત્યાંનો જીડીપીનો ફોરકાસ્ટ એ અત્યારે ઘટી રહ્યો છે. અધર વોઝ કે ત્યાંના જે પ્રોટેસ્ટ ચાલી રહ્યા છે, પીપલ આર ઓન ગ્રાઉન્ડ પ્રોટેસ્ટિંગ નોટ જસ્ટ ઇન્ફ્લેશન પણ જે ડોનાલ્ડ ટ્રમ્પની પોલિસીઝ છે એના અગેન્સ્ટ ત્યાં ઓન ગ્રાઉન્ડ બહુ આક્રોશ છે. એનું એક આપણે રિઝલ્ટ તો ન્યુયોર્કમાં જોયું દેટ ત્યાંના જે લોકો છે, ત્યાંની જે જનતા છે એને અત્યારે કોને એઝ અ મેયર સિલેક્ટ કર્યા છે. વન ઇમ્પોર્ટન્ટ એન્ડ લેસર નોન થિંગ ઇઝ ઓલ્સો કે ત્યાંના ફાર્મર્સનો જે આક્રોશ છે, આપણે ઇન્ડિયન ફાર્મર્સનો આક્રોશ હોય તો બહુ બધી ચર્ચા ત્યાંના મીડિયામાં આવી જાય છે, પણ ત્યાંના જે કોર્નના ફાર્મર્સ છે, ત્યાં કોર્ન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્રોપ, અને કોર્નના ફાર્મર્સ ત્યાં રસ્તા ઉપર આવી ગયા છે. એટલે બહુ બધી પોલિસીઝ
પર માટે જે લોકોનો આક્રોશ છે એની કારણે મને એવું લાગે છે કે અત્યારે ટ્રેડ ડીલ્સ કન્ટ્રીઝ જોડે ફાઇનલાઇઝ થઈ રહી છે, કારણ કે જો ઇન્ડિયાની ટ્રેડ ડીલ ફાઇનલ ના થાય તો એનો ઇમ્પેક્ટ ત્યાંના લોકલ કન્ઝ્યુમર્સ પર આવે, કારણ કે ડ્યુ ટુ ધીસ ટ્રેડ ઇમ્પેક્ટ, ડ્યુ ટુ ધીસ ડીલ ત્યાં વસ્તુઓ સસ્તી મળી રહી છે ને મળશે, તો એક ડિરેક્ટ કનેક્શન છે, આપણે સમજીએ એ અગત્યનું છે. સો બેઝિકલી તમને એવું લાગે છે કે મિડ ટર્મ ઇલેક્શન આવી રહ્યા છે એના કારણે પણ ટ્રમ્પ પ્રેશરમાં છે કે કદાચ, કારણ કે હવે એમની પાસે બીજી ટર્મ તો રહી નથી, આ એમની છેલ્લી ટર્મ છે? Midterm elections definitely, because midterm elections are like litmus test કે ખબર પડે કે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસિડેન્સી અત્યાર સુધી રહી તો એમાં કેટલા ડિસિઝન્સ લેવાના અને ડિસિઝન્સનું ઇમ્પેક્ટ કેવું રહ્યું. સો મિડટર્મ ઇલેક્શન્સની કારણે સ્પીડ અપ થઈ રહી છે વસ્તુઓ, દેટ્સ ડેફિનેટલી વન થિંગ. આપણે ઘણા બધા ડોનાલ્ડ ટ્રમ્પના જે ડિસિઝન્સ છે એના ઉપર ત્યાં યુએસમાં જ એક ટર્મ છે that ટ્રમ્પ ઓલવેઝ ચિકન્સ આઉટ, એને ટાકો અપ્રોચ એ લોકો કહે છે એઝ અ શોર્ટ ફોર્મ, કે ટ્રમ્પ બહુ બધા ડિસિઝન્સ લે છે અને પછી એ ડિસિઝન્સ ઉપરથી પાછળ ફરી જાય છે. અને એના બહુ બધા ઉદાહરણ છે. એને ઇનિશિયલી જે ઇન્ડિયા ઉપર ટેરિફ 50% નાખ્યું, અગેન એ ચેન્જ કરી નાખ્યું. ચાઇનાને જ્યારે ઇલેક્શન ટાઈમે હી વોઝ કન્સિડરિંગ ધ બિગેસ્ટ એનિમી, પણ હવે એ ચાઇનાના શી જિનપિંગ વિશે બહુ સારું બોલી રહ્યા છે અને EU પર બહુ બધા અટેક કરીને ફરીથી EU જઈ અને એ લોકોના લીડર્સ જોડે ડીલ કરી રહ્યા છે. સો અગેન ધ ટાકો ઇફેક્ટ ઓફ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝ ઓલ્સો વન ઓફ ધી ફેક્ટર્સ એન્ડ અગેન ધ મિડટર્મ ઇલેક્શન્સ. પણ આ થઈ કેમ રહ્યું છે? મતલબ ટ્રમ્પને આટલા બધા ફેરફાર કેમ કરવા પડી રહ્યા છે? મને થોડું એ સમજ, મતલબ કારણ કે અમેરિકાની એ જ જનતા જે અત્યારે ટ્રમ્પની સામે પ્રોટેસ્ટ કરી રહ્યા, જીતાડ્યા પણ એમણે જ છે, અને તમે બેઝિકલી યુએસ ઇલેક્શન કવર કર્યા છે, તો આ ટ્રાન્ઝિશન કેમ થયું કે લોકોને હવે સમજાયું છે કે આ વ્યક્તિને આપણે ખોટો ચૂંટી લીધો? ના, જ્યારે ટ્રમ્પે ઇલેક્શન જીતવાની વાત હતી, એના કેમ્પેનની વાત હતી, તો ત્યારે જો બાઇડનની જે પ્રેસિડેન્સી હતી એને સમજવી બહુ અગત્યની છે કે ત્યારે કયા પ્રોબ્લેમ્સ થયા અને ટ્રમ્પે પ્રેસિડેન્સી ટાઈમે કયા બધા પ્રોમિસીસ કર્યા. એને વોર્સ બંધ કરવાની વાત કરી હતી. જો વોર્સ બંધ થઈ જાય તો ત્યાંના કન્ઝ્યુમર્સ એ લોકો એમ કહેતા હતા કે આપણું જે ફંડિંગ છે બહારના દેશમાં ના જવું જોઈએ. તો એ જે વોર ખતમ કરવાની વાત હતી એ બહુ અગત્યની હતી. અને એને જે ડોનાલ્ડ ટ્રમ્પે પ્રોમિસ કર્યું હતું મેક અમેરિકા ગ્રેટ અગેન, કયા કન્ઝ્યુમરને એ વસ્તુ ના જોતી હોય, કયા સિટીઝનને એ વસ્તુ ના જોતી હોય, તો ઓન પેપર તમે એમનો જે આખો એજન્ડા સમજો તો એ પરફેક્ટ હતો અને કોઈ સિટીઝનને કે એમની વોટ બેંકને અપીલ કર્યો હતો. અને એમની વોટ બેંકને અપીલ કરવા માટે બીજી બી બધી વસ્તુઓ હતી. હિન્દુ માઇનોરિટીઝ પર એમને વાત કરી હતી, એમને બીજા બધા ડિસ્ક્રિમિનેશન ઘટાડવાની વાત કરી હતી. તો ઓન પેપર એમના મુદ્દાઓ બરોબર હતા, પણ ઓન પેપર વસ્તુ ને એક્ઝિક્યુશનમાં બહુ ફેર છે અને એ આપણે એની પ્રેસિડેન્સીમાં જોઈએ છે કે વોર્સને ખતમ હું 24 કલાકની અંદર કરી દઈશ એવું કહેવું એક વસ્તુ છે ને બંધ કરવું ઇટ ઇઝ સેકન્ડરી. એટલે અત્યારે પણ ડોનાલ્ડ ટ્રમ્પ 4-5 વોર ને સ્ટોપ કરી દેવાનું અત્યારે ક્લેમ કરે છે. નોબેલ બી લઈ લીધો છે. એટલે એ ક્લેમ કરવું બહુ અગત્યનું છે. પણ એમ કે જ્યારે ઇલેક્શન ટાઈમે કે હું રશિયા યુક્રેનનો વોર 24 કલાકમાં બંધ, ઇટ ડઝન્ટ વર્ક લાઈક ધેટ. સો અત્યારે એક્ઝિક્યુશનમાં પ્રોબ્લેમ છે. એટલે ઇવન કદાચ આપણે આને એ રીતે બી જોઈ શકીએ કે રશિયા યુક્રેન વોર અટકાવવા માટે બહુ બધા દેશો પ્રયાસ કરી રહ્યા છે. યુક્રેને આપણને પણ કીધું, ઇન્ડિયાને પણ કીધું કે તમે પણ મીડિયેટરી બનો, ચાઇનાને પણ કીધું કે તમે પણ મીડિયેટરી બનો, પણ એનો કોઈ ઉકેલ દેખાય લાઈક 2.5-3 વર્ષ જેવું થઈ ગયું છે. સો તમને એવું લાગે છે કે પુતિન નથી અટકાવવા માંગતા? કારણ કે ઘણી બધી વખત એવું હોય કે જેમ કે ઇઝરાયલમાં વોર એટલા માટે ચાલે છે કે નેતન્યાહુ જો વોર બંધ કરશે તો એમની પ્રેસિડેન્સી પર પ્રોબ્લેમ આવશે. તો રશિયા યુક્રેન વોર પર પણ એવું ચાલી રહ્યું છે કે રશિયા એવું પ્રૂવ કરે છે કે ના અમે અમેરિકાની વાત નહીં માનીએ? ના, જો ઓન પેપર જોઈએ ને તો વોર રશિયા અને યુક્રેન વચ્ચે લાગે છે, પણ પ્રેક્ટિકલી વોર છે રશિયા અને નેટો અગેન્સ્ટ. અને નેટોનો એક ભાગ ઓબ્વિયસલી યુરોપિયન યુનિયન છે અને યુએસ છે. એટલે રશિયાનો વોર યુક્રેન જોડે નથી, એનો આ લોકો જોડે વોર છે. અને એ વોર આટલા ટાઈમ સુધી કન્ટિન્યુ કેમ ચાલી રહ્યું છે એ બી એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. બિકોઝ રશિયા ઇઝ ડિમાન્ડિંગ કે અમે વોરમાં જે યુક્રેનનો જે લેન્ડ કેપ્ચર કર્યું છે અમારા પાસે જ રહે. એ પ્રોમિસ માંગી રહ્યું છે કે યુક્રેનની અંદર EUની કે અમેરિકાની આર્મી ના રહે. એ પ્રોમિસ માંગી રહ્યું છે કે યુક્રેન નેટો જોઈન ના કરે. એટલે અત્યારે પણ અને પહેલા દિવસથી રશિયા નેટો જોડે ફાઇટ કરી રહ્યું છે, યુક્રેન જોડે ફાઇટ નથી કરી રહ્યું. અને જે પણ આપણા વ્યુઅર્સ છે આમાં એક જીઓપોલિટિક્સનો એક બહુ ઇન્ટરેસ્ટિંગ રૂલ પણ સમજવા આવે છે કે જો રશિયા ચાહે તો યુક્રેનને ખતમ કરવામાં એ લોકોને મહિનો ના લાગે.
But real power, real diplomacy is in showing your power but not doing attack on ground. એટલે બંદૂકમાં જ્યાં સુધી ગોળી છે ને ત્યાં સુધી જ ત્યાં એની- સુધી જ હા પછી તો ડર છે નહીં એનો કોઈ, એ જ. એવું જ કંઈક કરી રહ્યા છે. એટલે ખતમ કરવું હોત તો યુક્રેન તો બધા EU પાસે કે US પાસે મદદ માંગવા જઈ રહ્યા હતા ને હજી બી જઈ રહ્યા છે. એ લોકો પાસે હેલ્પ નથી. રશિયા ચાહત તો વધારે ફોર્સ અપ્લાય કરી શકત, પણ એ લોકોએ ફોર્સ અપ્લાય નથી કર્યું. અને હજી બી વ્લાદિમીર પુતિન એક બહુ સિનિયર પોલિટિશિયન નહીં, હી ઇઝ ઓલ્સો અ વેરી સ્ટ્રેટેજિક પોલિટિશિયન. એટલે એ જલ્દી ડિસિઝન્સ લઈ લેવા ઓર હાફ બેગ્ડ સ્ટેટમેન્ટ્સ પર સાઇન કરી દેવી ઓર ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેશરમાં આવી જાય, આઈ ડોન્ટ થિંક સો વ્લાદિમીર પુતિન ઇઝ ધેટ કાઇન્ડ ઓફ અ પોલિટિશિયન. એટલે અત્યારે ઓન બેટલ ગ્રાઉન્ડ પર વ્લાદિમીર પુતિન અને રશિયાનું આખું એક સ્ટ્રોંગ હોલ્ડ છે. અત્યારે એમની શરતો માનવી પડે જો આ વોર ખતમ કરવો હોય તો. ઇટ્સ નોટ અબાઉટ ટેકિંગ સાઇડ્સ, બટ ઇટ્સ અબાઉટ કે ઇવેલ્યુએટિંગ કે અત્યારે ઓન ગ્રાઉન્ડ કોણ સ્ટ્રોંગ છે. તો અત્યારે જ્યાં સુધી રશિયાની શરતો ઉપર સિગ્નેચર નહીં થાય ઓન ટેબલ પર, ત્યાં સુધી મને નથી લાગતું કે વોર ખતમ થશે. ભલે તમે પીસ માટેની ડીલ ગમે તેટલી કરી લો, પીસ માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન ગમે તેટલી વાર ઇન પર્સન મીટિંગ કરી લે, દેટ સેકન્ડ ડે, દેટ્સ ફોર શો કે અમે પીસ તરફ જઈ રહ્યા છે. પણ તમે જો તો એ કોન્ફરન્સીસનું રિઝલ્ટ કંઈ નથી આવતું. એટલે આપણને એ જ પ્રશ્ન થાય કે આટલી બધી વખત પ્રેસિડેન્ટ સુધીની મીટિંગ થતી હોય અને છતાં પણ રિઝલ્ટ ના આવે તો કોનું ચાલી રહ્યું છે ત્યાં? તો આઈ થિંક પુતિન અત્યારે એમની પાસે જે કાર્ડ છે એને ઉપયોગ કરી રહ્યા છે કે અત્યારે મારો હાથ ઉપર છે, તમે કંઈ પણ કરી લો. સો મારે છે ને હવે ઇન્ડિયાની પરિસ્થિતિ પણ સમજવી છે મારા વ્યુઅર્સ માટે કે ઇન્ડિયા છે, પણ એની પહેલા ચાઇના વિશે વાત કરવી છે. ચાઇના તાઇવાન પર કોશિશ કરી રહ્યું છે. આ બાજુ ટ્રમ્પ એવું કહે છે વેનેઝુએલા મારું, કેનેડા બી મારું, આ બાજુ ચાઇના એવું કહે છે તાઇવાન મારું, કારણ કે તાઇવાન પાસે બહુ બધું સેમી કન્ડક્ટર છે. તો તમે એના રોલને કઈ રીતે જુઓ છો કે ખતરામાં છે અમેરિકાનું? ના, અમેરિકાની પરિસ્થિતિ કે જે જગત જમાદાર આપણે કહીએ છીએ એ ખતરામાં છે અને ચીન એને ઓવરટેક કરી લેશે સુપર પાવર બનવા માટે? ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. પહેલા તો આપણે જે યુએસએ વેનેઝુએલા ઉપર કર્યું ને એ આખું સમજીએ કે જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ જેવો દેશ જે રિસ્પેક્ટેડ છે, જે ઇકોનોમિકલી આમ કહેવાય ને સદ્ધર છે, એ દેશ જ્યારે કોઈના સિટિંગ હેડ ઓફ સ્ટેટને રાતોરાત ઉઠાવી લે ને તો ઇટ સેટ્સ અ વેરી રોંગ એક્ઝામ્પલ. ઇટ સેટ્સ એન એક્ઝામ્પલ કે દુનિયામાં હવે કોઈ રૂલ જ નથી, તમારે મન ફાવે એમ કરી શકો. અને સેકન્ડ થિંગ, ઇટ શોઝ ધ દોગલાપન. કઈ રીતે? તો કે જ્યારે રશિયા અટેક કરે તો ખોટું, જ્યારે ચાઇના તાઇવાન પર અટેક કરવાનું વિચારે તો ખોટું, પણ અમે વેનેઝુએલાને ગમે તે કરી શકીએ, અમે ક્યુબાને ધમકી આપી શકીએ, અમે ગ્રીનલેન્ડને ખરીદી શકીએ. એટલે યુએસએ ઇઝ સેટિંગ વેરી રોંગ. આપણે કહીએ કે ફેમિલીના હેડ ઓફ સ્ટેટ હોય તો એને થોડુંક મેન્ટેન કરવું જોઈએ બીકોઝ ઇટ ટ્રિકલ્સ ડાઉન. અત્યારે એ સેટિંગ ઓફ એક્ઝામ્પલ ખોટું થઈ રહ્યું છે. સેકન્ડ વાત રહી ચાઇના ઓવરટેક કરશે કે નહીં યુએસને. ચાઇનાનો સૌથી સ્ટ્રોંગ હોલ્ડ જે અત્યારે છે ને મેં જે ઓન ગ્રાઉન્ડ પર જોયું, ઇટ ઇઝ હાવ ઇટ ઇઝ મેન્યુફેક્ચરિંગ. અને ઇવન વેન ઇટ કમ્સ ટુ ટેક, અત્યાર સુધી એવું કહેવાતું કે યુએસ હેઝ અ વેરી સ્ટ્રોંગ એજ વેન ઇટ કમ્સ ટુ ટેક, બટ ચાઇના ઇઝ કમ્પીટિંગ. અને ડીપસીક ઇઝ જસ્ટ વન એક્ઝામ્પલ. આપણે અત્યારે જોઈએ તો જે વસ્તુ અમેરિકાને મેન્યુફેક્ચર કરતા 3 મહિના થાય, આઈ થિંક ચાઇનાને મેન્યુફેક્ચર કદાચ 1 વીક પણ ના થાય. કારણ કે ચાઇનામાં બહુ બધી પોલિસીઝ અને સબસિડીઝ ને એ બધું એમની કંપનીઓ તરફી છે, અને પ્લસ એ લોકોની ઓપરેટિંગ સિસ્ટમ ડેમોક્રેસી નથી, એટલે એમને બધી પરમિશન્સ જલ્દી મળી જાય, તો એના કારણે લોકો ઝડપી કરી રહ્યા છે. પોલિસીઝ યસ, અને સેકન્ડ થિંગ ઇઝ કે દે થોટ વે અહેડ ઓફ કે અહીંયા સરકારો બદલાય છે પણ પોલિસીઝ નથી બદલાતી. પણ ચાઇનાનું એક્ઝામ્પલ જોઈએ તો they are very consistent when it comes to their policies and thinking way ahead. એમાં આપણે રેર અર્થ મિનરલનું જે આખું ઇકોસિસ્ટમ છે એની વાત કરીએ, ચિપ મેન્યુફેક્ચરિંગના ઇકોસિસ્ટમની વાત કરીએ, જે વસ્તુ ઉપર જેમ કે ઇન્ડિયા કે કોઈ બીજા દેશ હમણાં કામ કરી રહ્યો છે, ચાઇના ઇઝ વર્કિંગ ઓન ઇટ ફોર ડેકેડ્સ. સો એ લોકોનો સ્ટ્રોંગ હોલ્ડ તો છે જ. ખાલી આપણે એમ કહીએ ને કે ટેક ઓવર કરી લેશે કે નહીં, તો ઇકોનોમીને નંબર વાઇઝ ઇટ ઇઝ વન થિંગ, બટ યુએસનું અત્યાર સુધીનું જે સ્ટ્રોંગ પોઈન્ટ એ છે કે તમે કદાચ જાપાનમાં જાઓ તો તમે જાપાનીઝ જોડે ભળી ના શકો, તમે એક ના થઈ શકો. ચાઇનામાં જાઓ તો તમે ચાઇનીઝ ના બની શકો, પણ તમે અમેરિકામાં જાઓ તો તમે અમેરિકન બની શકો. That has been the strong point, that has been the soft power, that has been the beauty of America. આ અમેરિકાની હું એ રીતે વાત કરું છું જે ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા કે વર્ષોથી જે આપણે અમેરિકાને સમજી રહ્યા છે, એ અમેરિકાનું કેરેક્ટર, અમેરિકાની સ્ટ્રોંગ હોલ્ડ છે. જો એ જતું રહે then it is a question on who will take over who.
અને આ બધાની વચ્ચે તમે ઇન્ડિયાને ક્યાં જુઓ છો? કારણ કે ઇન્ડિયા 4th ઇકોનોમી તો બની ગયું છે, હવે જલ્દી 3rd લાર્જેસ્ટ ઇકોનોમી બનશે. યુક્રેન પણ આપણને કહે છે કે ચલો અમને મદદ કરો. આપણે હમણાં જે નવું બજેટ આવ્યું એમાં બહુ બધી 5376 કરોડ લગભગ એટલી અમાઉન્ટ આપણે કન્ટ્રીઝને એડ કરવા માટે વાપરી છે. તો આપણી વિદેશ નીતિ ક્યાં જઈ રહી છે? આપણી વિદેશ નીતિ ક્યાં જઈ રહી છે ને સમજવા માટે પાછલા 11 મહિના જોઈએ, કારણ કે જ્યારે ઇન્ડિયાને પહેલી વાર ધમકાવવામાં આવ્યું વિથ ટેરિફ્સ, અને ત્યારે જો આપણી વિદેશ નીતિ વીક હોત કે આપણે એઝ અ વીક કન્ટ્રી જો પ્રોજેક્ટ કરતા હોત આપણી જાતને, તો આપણે ડોનાલ્ડ ટ્રમ્પે કીધું એમાં સાઇન કરી દીધું હોત. પણ આપણે પાછલા 11 મહિનામાં શું કર્યું ને એ જોઈએ તો આપણે ન્યુઝીલેન્ડ, ઓમાન, EU, UK આ લોકો જોડે ટ્રેડ અગ્રીમેન્ટ્સ કર્યા ને ઘણા જોડે, એમાંથી ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ્સ પણ છે. સેકન્ડ થિંગ જે આપણે અત્યારે ફોરેન પોલિસીમાં આપણે જોયું ઇઝ લાઈક મિડલ ઈસ્ટ પર જે પીએમની વિઝિટ્સ રહી, કે પછી મેં તમને કીધું કે જ્યાં આપણા રિલેશન્સ ઓલરેડી હતા ત્યાં વિઝિટ કરી અને એને સ્ટ્રોંગ હોલ્ડ કરવું. અને સેકન્ડ ઇઝ કે જ્યાં આપણા રિલેશન્સ નહોતા, ઘણા એવી જગ્યા છે જ્યાં પ્રાઇમ મિનિસ્ટર મોદીએ ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી એઝ એન ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર, તો ત્યાં આપણું ખાતું ખોલવાનું, કે ત્યાં રિલેશન્સ બિલ્ડ કરવાનું, એ આપણે શરૂઆત કરી. અને આપણે વ્લાદિમીર પુતિનને હોસ્ટ કર્યા ઇન્ડિયામાં, વિચ ઇઝ ઓલ્સો અ થિંગ ઓફ સેન્ડિંગ અ મેસેજ. એ આપણી જે ડીલ થઈ રશિયા જોડેની એ સેકન્ડરી રાખું છું. પ્રાઇમરી ઇઝ લાઈક ઇન્ડિયા ઇઝ સેન્ડિંગ અ મેસેજ કે અમે અમારા ડિસિઝન્સ જાતે લેશું. તમે કહેશો રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરે તો એ નહીં થાય, તો એ નહીં કરીએ. એ જ તો ઇન્ડિયાની જે આખી ઇમેજ ટર્નઓવર થઈ છે, મેં બહુ ક્લોઝલી આ પાછલા 1 વર્ષમાં જોઈ છે કે ઇન્ડિયા ઇઝ પોર્ટ્રેટ કે અમે એક તો સ્ટેબલ ઇકોનોમી છીએ. અવર જીડીપી ઇઝ ગ્રોઈંગ બટ વી આર વેરી સ્ટેબલ. ઘણા આપણા આજુબાજુવાળા નેબરિંગ કન્ટ્રીઝમાં જોઈએ છે સરકારો એક ટર્મમાં બી નથી રહી શકતી. ઘણા દેશોમાં 4 વર્ષમાં 4 સરકાર બદલાયેલી હોય. તો દેટ ઇમ્પેક્ટ્સ વેરી નેગેટિવલી ટુ ધ માર્કેટ્સ, ટુ ધ ઇકોનોમી. કારણ કે બીજા બધા કંપનીઝને એવી જગ્યા ઉપર ઇન્વેસ્ટ કરવું હોય જ્યાં સ્ટેબિલિટી હોય, સ્ટેબિલિટી ઓફ પોલિસી, સ્ટેબિલિટી ઓફ ગવર્મેન્ટ. તો એ આપણે ઇન્ડિયામાં જોઈ રહ્યા છે, વિચ ઇઝ વર્કિંગ એઝ અ પ્લસ. અને ધ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ જે આપણે ઇન્ડિયાની અત્યારે ફોરેન પોલિસીમાં જોઈ રહ્યા છે ઇઝ વી આર ડાયવર્સિફાઈંગ. Be it defense, be it IT, we are not dependent on just one country. આપણે ડિફેન્સ માટે ખાલી રશિયા ઉપર ડિપેન્ડ નથી. ઇવન હવે તો આપણે ડિફેન્સમાં એક્સપોર્ટ કરતા થઈ ગયા છીએ. એક્ઝેક્ટલી. પણ ઓલું કે ને કે પુટિંગ યોર એગ્સ ઇન ડિફરન્ટ બાસ્કેટ્સ, એ આપણે એકચ્યુઅલી અત્યારે જોઈ રહ્યા છે. અત્યારે હું કોઈ બી સેક્ટર, બી ઇટ એનર્જી, બી ઇટ ડિફેન્સ, બી ઇટ IT, એમાં કોઈ બી એક દેશ ઉપર ઇન્ડિયા ડિપેન્ડન્ટ. ઓબ્વિયસલી તમારે ડીલ તો બીજા દેશ જોડે કરવું જ પડે, બીકોઝ ઇટ્સ એન એજ ઓફ ફ્રી માર્કેટ એન્ડ ફ્રી ઇકોનોમી. બટ ડિપેન્ડન્સ on one place, one country is not the thing. That's very positive. So do you think કે આપણે ટૂંક સમયમાં સુપર પાવર બનવાની એટલીસ્ટ રેસમાં છીએ કે બની જ જઈશું? સુપર પાવરની રેસમાં તો આપણે બહુ ટાઈમથી છીએ, અને ઇટ ઇઝ ઓલવેઝ અ વર્ક ઇન પ્રોગ્રેસ. સુપર પાવર ની બી પરિભાષા બહુ બધી હોય. સુપર પાવરની પરિભાષા એક હોય કે આપણે જર્મનીને ઓવરટેક કરી લઈએ અને એ લોકોની ઇકોનોમી કરતા આગળ વધી જઈએ, ચાઇનાને આપણે ટક્કર આપીએ આપણી વર્લ્ડ પોઝિશનિંગમાં. અને સુપર પાવર એક હોય કે ક્વોલિટી ઓફ લાઈફ. આઈ થિંક કે દેટ શુડ ટ્રિકલ ડાઉન. કે આપણે આ અત્યારે જે પીપલ એટ ધ બોટમ ઓફ ધ પિરામિડ, એમની ક્વોલિટી ઓફ લાઈફ કેવી છે એના ઉપર આપણે ફોકસ કરીએ. અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ડિયા કઈ રીતે એના ઉપર કામ કરી રહ્યું છે. તો એના બી અલગ અલગ પેરામીટર્સ છે. ફર્સ્ટ થિંગ ઇઝ કે હમણાં જ આપણે બજેટમાં જોયું તો બીજા કન્ટ્રીઝને ટક્કર આપવા માટે આપણે શું કરી રહ્યા છીએ. અત્યારે ઇન્ડિયન ગવર્મેન્ટ ઇઝ વર્કિંગ ઓન રેર અર્થ મિનરલ્સ. જે સાઉથ ઇન્ડિયન સ્ટેટ્સ છે ત્યાં આખું કોરિડોર ક્રિએટ કરી રહી છે. અગેન ઓરેન્જ ઇકોનોમી ઉપર કામ કરી રહી છે. ઓરેન્જ ઇકોનોમી એટલે અગેન કોન્ટેન્ટ ક્રિએટર્સ ઓર ગ્રાફિક ડિઝાઇનર્સ, લાઈક વિઝ્યુઅલ આર્ટિસ્ટ. ઓરેન્જ ઇકોનોમી ઉપર કામ કરી રહી છે બીકોઝ દેટ્સ વન ઓફ ધ બિગેસ્ટ થિંગ્સ ઓફ અધર કન્ટ્રીઝ ઓલ્સો. આપણે ડિફેન્સ પર કામ કરી રહ્યા છે, જેની હમણાં જ વાત થઈ. અને બજેટમાં તમે જુઓ તો નેબરિંગ કન્ટ્રીઝ જોડે કામ કરી, એમને ફંડ કરીને સોફ્ટ પાવર ક્રિએટ કરવાની પણ વાત થઈ છે. સો આઈ think કે we are work in progress and we are taking steps in the right direction. બટ એટ ધ સેમ ટાઈમ આપણે બાંગ્લાદેશને જોઈએ કે નેપાળને જોઈએ, યા માલદીવ્સ. હવે તો માલદીવ્સ સીધું થઈ ગયું છે આપણી સાથે, પણ વચ્ચે એણે પણ સળી કરી. બહુ નોર્મલ વર્ડ્સ વાપરી રહ્યો છું, પણ બાંગ્લાદેશમાં છેલ્લે જ્યારથી શેખ હસીનાને ભાગવું પડ્યું અને યુનુસ સરકાર આવી, ત્યારથી બહુ જ બધા ઇશ્યુઝ ક્રિએટ થઈ રહ્યા છે. સો વોટ ડુ યુ ફીલ કે આપણો કંટ્રોલ ત્યાંથી જઈ રહ્યો છે?
કારણ કે નેબરિંગ કન્ટ્રીઝ પર કંટ્રોલ હોવો તો જરૂરી છે ને, આપણે એ બધા જ કરતા મોટા છીએ, નહીં તો ચીન ખાઈ જશે એમને. બાંગ્લાદેશ અને ઇન્ડિયાને સમજવા માટે આપણે થોડીક હિસ્ટ્રીમાં જઈએ તો બાંગ્લાદેશની સ્થાપના થઈ એમાં ઇન્ડિયાનો બહુ મોટો રોલ હતો. ઇન્ડિયન આર્મી હેઝ ફોટ ટુ ગેટ બાંગ્લાદેશ ઇટ્સ ઇન્ડિપેન્ડન્સ. એટલે ઇન્ડિયા અને બાંગ્લાદેશના રિલેશન્સ ત્યારથી શરૂઆત થાય છે કે ડે 1 થી ઇન્ડિયા એન્ડ બાંગ્લાદેશ રિલેશન્સ હેવ બીન સ્ટ્રોંગ. કલ્ચરલ, લેંગ્વેજ, બહુ બધી સિમિલારિટીઝ આપણે જોઈએ કે લોકો બાંગ્લા બોલી રહ્યા છે, વિચ ઇઝ ઓલ્સો સિમિલર ટુ આર લેંગ્વેજ. તો એ રીતે બહુ બધી સિમિલારિટીઝ છે. શેખ હસીનાના ટાઈમ સુધી ધ રિલેશન્સ વર કોર્ડિયલ. અને પછી જ્યારે મોહમ્મદ યુનુસ જ્યારે ઇન્ટરિમ સરકાર એમને સંભાળી ત્યારથી બે બહુ મોટી ચેલેન્જિંગ વસ્તુઓ ઇન્ડિયા માટે થઈ રહી છે. એ છે કે બાંગ્લાદેશ ઇઝ કટિંગ ટાઈસ વિથ ઇન્ડિયા અને ઇટ ઇઝ જોઈનિંગ હેન્ડ્સ વિથ પાકિસ્તાન. પાકિસ્તાન એ જેમની જોડે ક્યારેક બાંગ્લાદેશ હતું ને એમની જોડે લડ્યું હતું, એમની અગેન્સ્ટ લડ્યું હતું, અને દેટ ઇઝ અ વેરી નેગેટિવ પોઈન્ટ ફોર ઇન્ડિયા. અને સેકન્ડ ઇઝ કે મોહમ્મદ યુનુસ અત્યારે ચાઇનાના બી ક્લોઝ થઈ રહ્યા છે, ચાઇના જોડે ડીલ્સ કરી રહ્યા છે, ડિરેક્ટ ફ્લાઇટ્સ કરી રહ્યા છે, મેંગો ડિપ્લોમસી કરી રહ્યા છે. તો these are all the things which કે આટલા વર્ષોનું જે કામ કરેલું હોય ને એના ઉપર પાણી ફેરી દો, એ વસ્તુ થઈ રહી છે. ને એટલા માટે જે હવે બાંગ્લાદેશના ઇલેક્શન્સ છે એ બહુ અગત્યના છે, કારણ કે ખાલિદા ઝિયા કે પછી શેખ હસીના, હવે આ ઇલેક્શન્સમાં કોઈ નથી. ઇટ ઇઝ અ વેરી ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇલેક્શન. અને આપણે નોટિસ કર્યું હોય તો થોડા ટાઈમ પહેલા જ ખાલિદા ઝિયાનું જ્યારે ડેથ થઈ ત્યારે એસ જયશંકર આપણા ફોરેન મિનિસ્ટર પણ ત્યાં બાંગ્લાદેશ વિઝિટ કર્યા અને એમને જે અત્યારના જે ઇલેક્શન થવાના છે તેના જે કેન્ડિડેટ્સ હોય, તેમની જે પાર્ટીઝ હોય, એમની જોડે ઇન્ફોર્મલ મીટિંગ કરી છે. એટલે ઇન્ડિયા ઇઝ ટ્રાઇંગ ટુ સિલેક્ટ અ બેઝ. ઇન્ડિયા ઇઝ ટ્રાઇંગ ટુ કનેક્ટ વિથ લીડર્સ ઇવન બિફોર ઇલેક્શન્સ. કારણ કે બાંગ્લાદેશ ઇઝ વેરી ક્લોઝ ટુ અસ એન્ડ બાંગ્લાદેશ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજિકલી. અને આપણા નેબર્સ જ્યાં સુધી સચવાયેલા હોય, એની જોડેના પોઝિટિવ રિલેશન્સ હોય, એ બહુ અગત્યનું છે. બટ વન થિંગ આઈ એમ વેરી હેપી અબાઉટ કે એટલીસ્ટ મોહમ્મદ યુનુસ તો નહીં હોય, દેર ઇઝ સમ અધર લીડર, સો દેર સ્ટીલ અ 50% ચાન્સ કે સિચ્યુએશન્સ અને રિલેશન્સ સુધરી શકે. એટલીસ્ટ ડિસ્કશન કરવાનો બેઝ બને, કારણ કે અત્યારે તો જે રીતની પરિસ્થિતિ છે એમ થાય છે કે આમની સાથે વાત પણ શું કામ કરવી જોઈએ આપણે. કારણ કે અત્યારે જે માઇનોરિટીઝની હત્યા થઈ રહી હોય, હિન્દુઝ પરના જે અટેક થઈ રહ્યો હોય, મંદિર પર જે અટેક થઈ રહ્યો હોય બાંગ્લાદેશ પર, આઈ થિંક કે એવી સિચ્યુએશન પાસ્ટમાં બહુ પહેલા જોવા જ નથી મળી એમ. અને એની ઉપર એની સરકાર કંઈ કરે નહીં, સ્ટેટમેન્ટ ના આપે ને ઊંધું ઇન્ડિયાને બ્લેમ કરે એના માટે, દેટ ઇઝ સમથિંગ વેરી અનએક્સપેક્ટેડ ફ્રોમ a so called friend like Bangladesh. જે આપણા રિલેશન્સ બહુ સારા આપણે ઇન્વેસ્ટ કર્યું છે એમાં, કેટલું સમય અને મની બંને, અને ઇન્વેસ્ટ કર્યું છે. નહીં અત્યારે પણ બજેટમાં આપણે એને આપણું ભલે બજેટ પર લાસ્ટ યર હતું એના કરતા આ વખતે ઇન્વેસ્ટમેન્ટ આપણે 50% કાપી નાખ્યું છે, પણ 50% તો આપી રહ્યા છે, 50% તો હજી ઇન્વેસ્ટ કરી રહ્યા છે. સો વોટ ડુ યુ સી જાનવી કે અત્યારે ઇન્ડિયા માટે સૌથી મોટી ગ્લોબલ લેવલ પર ચેલેન્જ શું છે? ગ્લોબલ લેવલ પર ચેલેન્જ એ રીતે તો જેટલા બી વોર્સ ચાલી રહ્યા છે, કે જેટલા બી કન્ટ્રીઝ વચ્ચેના કોન્ફ્લિક્ટ છે, આપણને એવું લાગે છે કે કોઈ બી દેશને એવું લાગે કે એમાં આપણે શું એમ આપણે નોન અલાઇડ છે, કે એ લોકો વચ્ચેની હમ તો શાંતિ કે પક્ષ મેં હમ તો શાંતિ કે પક્ષ મેં હે. પણ અત્યારે કોઈ બી દેશ માટે, ભલે તાઇવાન જેવો નાનો દેશ હોય, ઇન્ડિયા જેવી મોટી ઇકોનોમી હોય, કે પછી આફ્રિકાનો કોઈ દેશ હોય, જો દુનિયામાં કોઈ બે દેશ લડી રહ્યા છે એનો ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી ઇમ્પેક્ટ અત્યારે બીજા દેશો ઉપર આવે છે. અને અત્યારે જે આપણે સિચ્યુએશન જોઈ રહ્યા છે તો બહુ બધે કોન્ફ્લિક્ટ ચાલી રહ્યા છે. સુદાનમાં જે કોન્ફ્લિક્ટ છે એના ઉપર તો લોકો વાત નથી કરતા, કારણ ઇવન મીડિયામાં પણ નથી આવતું. હા, મીડિયામાં પણ નથી આવતું. અત્યારે DRC એટલે કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં જેટલા પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે, એ કદાચ આફ્રિકા છે એટલે લોકો ધ્યાન નથી આપતા, પણ યાના જે બી પ્રોબ્લેમ્સ છે, કે પછી ઓબ્વિયસલી રશિયા યુક્રેન થઈ ગયું, ઇઝરાયલના જે કોન્ફ્લિક્ટ થઈ ગયા, જે હવે કદાચ ક્યુબા ઉપર ઇમ્પેક્ટ આવી શકે, આઈ થિંક એ બધી વસ્તુઓનો ઇનડિરેક્ટ ઇમ્પેક્ટ ઇન્ડિયા ઉપર આવે જ. કારણ કે આપણા ઓઇલના જે ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સ ત્યાં લોકો જોડે થતા હોય, આપણા જે બિઝનેસીસમાંથી જે લોકો ત્યાં એક્સપોર્ટ કરતા હોય, તો આઈ થિંક આ અત્યારે ઇટ્સ અ વેરી અનસર્ટેન વર્લ્ડ, ઇટ્સ અ વેરી અનસર્ટેન પોલિટિકલ ડિસિઝન્સ જે હું વર્લ્ડ લીડર્સના જોઈ રહી છું. અને દેર ઇઝ નો બિગર ચેલેન્જ ફોર ઇન્ડિયા દેન દેટ અનસર્ટેનિટી.
અને એ ટાઈમે જસ્ટ અવર સ્ટેબલ પોલિસીસ અને એક્સટર્નલ પ્રોબ્લેમ્સ જ્યારે બહુ બધા ચાલતા હોય ત્યારે ઇન્ટરનલી તમે કઈ રીતે સેફગાર્ડ કરી શકો, દેટ્સ ધી ઓનલી થિંગ ઇન અવર કંટ્રોલ. અને એના ઉપર આઈ થિંક ધ ગવર્મેન્ટ ઇઝ વર્કિંગ વેલ. ગવર્મેન્ટ ઇઝ મેકિંગ શ્યોર કે જે એક્સટર્નલ શોક્સ હોય એનો ઇન્ટરનલ ઇમ્પેક્ટ ઓછો આવે, કે ઇન્ટરનલી વસ્તુ સચવાઈ રહી. અત્યારે બજેટમાં બી મેં જોયું કે જે રીતે એ લોકો MSME ને સપોર્ટ કરી રહ્યા છે, કે ટ્રેડ ડીલ તો પછી થઈ, કે MSME ને એ રીતે તમે બેકિંગ આપો કે જે બહારના શોક્સ છે ઓછા લાગે. સો ધીઝ આત્મનિર્ભર ભારતની જે વાત છે, આત્મનિર્ભર ભારતની. તો આવા જે ડિસિઝન્સ છે વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે બહાર ગમે તેટલા ઇમ્પેક્ટ થાય આપણા ઉપર ઇફેક્ટ એનો ઓછો, ઇમ્પેક્ટ બને એટલી ઓછી આવે, આપણને આંચકો ના લાગે. સો મારે જોડે આ પ્રશ્નની સાથે એ પણ સમજવું છે કે ઇન્ડિયાના બેસ્ટ ફ્રેન્ડ્સ અત્યારે કોણ છે? કારણ કે એક બાજુ એવું કહેવાય છે કે ઇન્ડિયા ચાઇના રશિયાનું પણ એક બની રહ્યું છે, બીજી બાજુ એક અકસ કરીને અમેરિકા US અને UK નું, અરે US એટલે અમેરિકા એમનું પણ એક બની રહ્યું છે, ઓસ્ટ્રેલિયાનું પણ. તો ઇન્ડિયાના બેસ્ટ ફ્રેન્ડ કોણ છે અને બ્રિક્સ કેટલું ઇમ્પેક્ટફુલ રહ્યું છે હવે? અત્યારના બેસ્ટ ફ્રેન્ડ્સ કોણ છે? હું પહેલા તો સ્ટ્રેટેજિકલી આપણા ફ્રેન્ડ્સ સારા કોણ રહ્યા છે. એમાં નંબર 1 ઓલવેઝ હેવ ટુ બી રશિયા, બીકોઝ એ લોકોએ હેલ્પ ડે 1 થી કરી છે, કે જ્યારે પણ વોર લાઇક સિચ્યુએશન હોય, જ્યારે પણ ઇન્ડિયાને SOS મેસેજ મોકલવું હોય, એમરજન્સી હેલ્પ જોતી હોય, તો રશિયા હેઝ ઓલવેઝ સ્ટુડ. અને આમ કહેવાય ને કે એક ફ્રેન્ડશિપની પરીક્ષા હોય, તો એ ફ્રેન્ડશિપની પરીક્ષા ત્યારે હતી જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું કે તમે રશિયા જોડે ડીલ ના કરો, બટ સ્ટીલ વી વેન્ટ અહેડ અને વી ડબલ ડાઉન ઓન ધેટ ફ્રેન્ડશિપ, કે અમે જેટલું ડીલ કરીએ છીએ એના કરતાં પણ વધારે કરશું. તો એક એ ફ્રેન્ડશિપની ટેસ્ટ હતી વેર ઇન્ડિયા એન્ડ રશિયા બોથ સર્વાઇવ્ડ. સેકન્ડ થિંગ આઈ suggest is obviously Israel. Israel is a very important partner of India. જ્યારે પણ ઇન્ડિયામાં જેમ કે પહેલગામનું બી જે અટેક થયું હતું ત્યારે બી ઇઝરાયલ ટુક અ સ્ટેન્ડ. બહુ બધા કન્ટ્રીઝ ખાલી પીસની વાતો કરતા હતા, પણ ઇઝરાયલે ઓન પેપર ઇન્ડિયાની સાઈડ લીધી હતી કે ઇન્ડિયા જોડે થયું એ ખોટું થયું, અને દે સપોર્ટેડ ઓપરેશન સિંદૂર. સો એ રીતે હું આ બે કન્ટ્રીઝનું નામ લઈશ. પણ અહીંયા એક જીઓપોલિટિક્સનો જે એક મેઇન રૂલ છે કે દેર આર નો પરમનન્ટ ફ્રેન્ડ્સ, નો પરમનન્ટ એનિમીઝ, જસ્ટ પરમનન્ટ ઇન્ટરેસ્ટ. તો ઇન્ટરેસ્ટની જ વાત છે કે જ્યાં આપણને આપણા દેશનો, આપણા લોકોનો, આપણા કન્ટ્રીનો બેસ્ટ ઇન્ટરેસ્ટ દેખાય એમની જોડે ડીલ કરો. એનું એક બ્યુટિફુલ એક્ઝામ્પલ છે ઇઝ ઇન્ડિયા ડુઈંગ ટોક્સ વિથ અફઘાનિસ્તાન, કે તાલિબાન જોડે, કે અત્યાર સુધી આપણા ટાઈઝ એટલા એક્ટિવ નહોતા, બટ હવે ઇન્ડિયા ઇઝ talking to Afghanistan because it is very important strategically. અને ઇન્ડિયાને ઘણી વસ્તુઓમાં સ્ટ્રેટેજિકલી હેલ્પ કરી શકે, એટલે એનું આ બ્યુટિફુલ એક્ઝામ્પલ છે કે જ્યાં તમારે એવું, ઇન્ડિયાને બધા દેશો એવું જ કરતા હોય કે તમારો જે ઇન્ટરેસ્ટ હોય તો તમારે ચાઇના જોડે પણ તમારું જે કોન્વર્ઝેશન છે એ પાછું રીબિલ્ડ કરવું પડે. તો આઈ થિંક ધીઝ આર ધ ટાઈમ્સ વી લિવ ઇન, એમ કે બેસ્ટ ફ્રેન્ડ્સ ચેન્જ થતા રહે. અને કોઈ દુશ્મન છે આપણા ઇન્ડિયામાં જેનાથી આપણે સાવચેત, જેમ કે અત્યારે જોઈએ ને તો એવું લાગે કે નેપાળ પણ ક્યારેક ક્યારેક પોતાની કરન્સીમાં નકશો બદલીને આપણને એવું કહી દે છે કે અમે હવે તમે કહેશો એમ નહીં કરીએ. સો કોઈનાથી અત્યારે આપણને આમ રેડ ફ્લેગ આપણી ભાષામાં કહીએ તો એવું કશું છે? ઇન્ડિયાનો છે ને રેડ ફ્લેગ એની જિયોગ્રાફી છે. અત્યારે આપણે, હું તમને એક એક્ઝામ્પલ થ્રુ સમજાવું કે ઇન્ડિયાના જે નેબર્સ છે ને એ એક તો અનપ્રેડિક્ટેબલ, અનસ્ટેબલ છે, અને એટલી મેજર ઇકોનોમીઝ અપાર્ટ ફ્રોમ ચાઇના એ નથી, કે જ્યાં બહુ ઇકોનોમિકલી અનસ્ટેબલ, પોલિટિકલી અનસ્ટેબલ, અને સમટાઈમ્સ રિલેશન વાઇઝ બી અનસ્ટેબલ, જેમ કે બાંગ્લાદેશ. રિલેશન હતા, હવે નથી. એનું એક્ઝામ્પલ હું તમને EU થી આપું, કે EU ની જો તમે લોકેશન જો તો દે આર વેરી કમ્ફર્ટેબલ, કે એના એવા કોઈ સ્ટ્રોંગ એનિમીઝ નથી, કે એવી અનસર્ટેન ઇકોનોમીઝથી સરાઉન્ડેડ નથી એ. બટ ઇન્ડિયાનું ડે 1 થી જિયોગ્રાફી એવું છે કે ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય અનકમ્ફર્ટેબલ નેબર્સ. અને એની વાત વારંવાર મિસ્ટર S જયશંકર પણ કરે છે, એમ કે EUને અમારી હાલત નહીં સમજાય કારણ કે વી આર સરાઉન્ડેડ બાય હોસ્ટાઇલ નેબર્સ. તો એક આપણો જે નેગેટિવ પોઈન્ટ કહીએ એ જ છે કે આપણે આપણું સરાઉન્ડિંગ્સ અને આપણા નેબર્સને કંટ્રોલમાં રાખવા, આપણી નેબરિંગ કન્ટ્રીઝ જોડે સારા રિલેશન્સ રાખવા, દેટ હેઝ બીન ચેલેન્જિંગ. એમાં એક તો એવું છે પાકિસ્તાન જેવું કહે છે કે હું બરબાદ થઈ જઈશ તો ચાલશે, પણ હું તમને સળી કરવાનું નહીં છોડું. બીજી તરફ શ્રીલંકા પણ ક્યારેક ક્યારેક આપણને હેરાન કરી જાય છે. તો અત્યારે આપણા રિલેશન બહુ સારા છે શ્રીલંકા સાથે, અને આપણને હેરાન ના બી કરે તો પણ નેપાળમાં પોલિટિકલ અનરેસ્ટ હોય તો એનો ઇમ્પેક્ટ તો આવવાનો. જેમ કે અત્યારે બાંગ્લાદેશમાં અનરેસ્ટ હોય તો એની કારણે ઇલીગલ ઇમિગ્રેશન ઇન્ડિયા તરફ આવવાનું, બોર્ડર ઉપર સિક્યોરિટી વધારી દેવી પડે,
ઘણી બધી વસ્તુઓમાં ટ્રેડના રિલેશન્સ હોય આપણા કન્ટ્રી જોડે, એ ઇમ્પેક્ટ થઈ જાય. અને વેરી સ્ટ્રોંગ એક્ઝામ્પલ, જેમ કે ઈરાનમાં કોઈ પ્રોબ્લેમ આવ્યું તો આપણું ચાબાર પોર્ટ જેવું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં હતું, તો હવે એ હોલ્ટ પર આવી જાય. આટલું બધું તમે ફંડિંગ કર્યું હોય કોઈ દેશને, એના ઉપર લોસ જાય. એટલે ધેર આર ઓલ ઇનડિરેક્ટ ઇમ્પેક્ટ્સ ઓફ થોડું હવે સમઅપ કરીએ આપણે આ પોડકાસ્ટને, પણ એની પહેલા 2-3 વસ્તુ મારે પૂછવી છે. એક તો એ છે કે ઈરાન પર હુમલો કરશે જેવી રીતે વેનેઝુએલા પર કર્યો, ભૂતકાળમાં પણ ઈરાક પર કરી ચૂક્યા છે અમેરિકા, તો આ વખતે શું લાગે છે? એટલે હું કોઈ જ્યોતિષ તો નથી, બટ પણ તો પણ અત્યારે ટ્રમ્પનું વલણ જોઈને સો અત્યારે તો ડોનાલ્ડ ટ્રમ્પનું જે લેટેસ્ટ સ્ટેટમેન્ટ હતું એમાં એમને કીધું હતું કે અમે ઈરાન પર અટેક નહીં કરીએ. પણ આવું યુએસ ગવર્મેન્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા બી કરેલું છે કે પહેલા કોઈ કન્ટ્રીને કહી દો અમે અટેક નહીં કરીએ એટલે દે ઇઝ ડાઉન, અને પછી અટેક કરો, એટલે દે આર નોટ પ્રિપેર્ડ વેન યુ અટેક. એકદમ ચાલાક ચતુર છે. ધેટ્સ અ સ્ટ્રેટેજી. અને અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ એના ઉપર એક્શન્સ લેશે કે નહીં લે, ઇટ ઇઝ વેરી અનપ્રેડિક્ટેબલ, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પનું ધ્યાન વારંવાર ચેન્જ થતું રહે છે. એક ટાઈમે ઈરાન પર હતું, તે થોડી વારમાં વેનેઝુએલા ઉપર આવી ગયું ને, હવે એમ કે છે કે ક્યુબા ઉપર અટેક કરશું. ક્યુબા ઇઝ ટ્રાઇંગ ટુ બી કોશિયસ, અને એ ટાઈમે હી ઇઝ સેઇંગ કે હું ગ્રીનલેન્ડ ખરીદી લઈશ અગેન. સો ઇટ ઇઝ વેરી અનસર્ટેન. બટ હેવિંગ સેડ દેટ, ઈરાનની સ્ટેબિલિટી ઇન્ડિયા માટે બહુ અગત્યની છે, એટલે આપણે તો એવું જ ઈચ્છીએ કે ત્યાં કાંઈ ના થાય. અને આઈ ટેલ યુ વાય. ચાબહાર પોર્ટ, યસ, ઇન્ડિયાઝ બિગેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ. આ વખતે બજેટ ઉપર જો ચાબહાર ઉપર મતલબ ઇન્ડિયન બજેટમાં કોઈ અલોકેશન નથી, બીકોઝ વી નો કે અનસર્ટેન છે. અને બીજું છે સ્ટેટ ઓફ હોર્મોઝ. સ્ટેટ ઓફ હોર્મોઝ એ ઈરાન પાસેની સ્ટ્રેટેજિક લોકેશન છે જ્યાંથી જે ઓઇલનું ને બધું ટ્રેડિંગ થાય છે. ઈરાન કેન ચોક દેટ. અને જો ઈરાન એવું કરે તો ઇન્ડિયાને ડેફિનેટલી ઇમ્પેક્ટ થશે, કારણ કે ફ્યુઅલના પ્રાઇસ વધશે. ઇન્ડિયા ઇઝ ઇમ્પોર્ટિંગ મોસ્ટ ઓફ ધ સ્ટફ, એટલે અગેન ઈ ડિરેક્ટલી ઇનડિરેક્ટલી તમારા ને મારા ઉપર ઇમ્પેક્ટ થવાનું છે. તો એ રીતે આ સ્ટેબલ ઈરાન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને અગેન ઇન્ડિયા સ્ટ્રેટેજિકલી ઈરાન જોડે ડીલ કરતું એટલા માટે પણ કે ઈરાન શિયા મુસ્લિમ દેશ છે, અને એમની જોડેનું રિલેશન ઇમ્પોર્ટન્ટ છે ટુ બેલેન્સ સુન્ની મુસ્લિમ કન્ટ્રીઝ. સો એ બી એક સમીકરણ છે, લેસર નોટ બટ અગેન ઇન્ટરેસ્ટિંગ. બહુ બધા આવા બીજા સમીકરણ મારે, પણ તમારા એક 3 રૂલ્સ ઓફ જીઓપોલિટિક્સ પણ છે, એ પણ આપણી ઓડિયન્સ માટે એક વખત સમજવા છે. 3 રૂલ્સમાં હું આ અત્યારના પોડકાસ્ટમાં મેં ઓલરેડી ડિસ્કસ કરી લીધા છે, બટ અગેન આઈ વિલ સ્ટેટ ઇટ. ફર્સ્ટ ઇઝ કે યુ આર સરાઉન્ડેડ, જીઓગ્રાફી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન જીઓપોલિટિક્સ. તમે ક્યાં છો, તમારી પાસે નદીઓ કઈ છે, માઉન્ટેન્સ કયા છે, તમારું કેવું રિજન છે. માઉન્ટેન રિજન હોય તો બીજા લોકો ઇઝીલી અટેક ના કરી શકે. એટલે જીઓગ્રાફી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન જીઓપોલિટિક્સ. સેકન્ડ ઇઝ નો પરમનન્ટ ફ્રેન્ડ્સ, નો પરમનન્ટ એનિમીઝ, જસ્ટ પરમનન્ટ ઇન્ટરેસ્ટ. એન્ડ થર્ડ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ રૂલ ઇઝ રિયલ પાવર ઇઝ ઇન રિસ્ટ્રેન્ટ. એટલે તમારો રિયલ પાવર બતાવવો હોય તો તમારે પાવર બતાવવાની જરૂર જ ના પડે. અને એવું ઘણા દેશોના લીડર્સ જ્યારે ડિસ્કશન ટેબલ ઉપર આવે ત્યારે હું જોઈ રહ્યું હતું, ખાસ કરીને વ્લાદિમીર પુતિન. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારા પાસે રિયલ પાવર હોય, તમે બહુ મોટા કન્ટ્રી હોય, ઇટ ડઝન્ટ મીન કે તમે સીધા ગ્રાઉન્ડ પર જઈને યુદ્ધ કરવા માંડો અને ધમકાવા માંડો દેશોને. તમારી હાજરી જ ખાલી યુ નો તમે રૂમમાં છો મીન્સ અ લોટ ઇઝ સેડ, કે તમે રૂમમાં નથી, તમે ડિસ્કશનમાં નથી, તો ઇટ શુડ શો અ લોટ ઓફ થિંગ્સ. અને બીજું એક જીઓપોલિટિક્સમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહેવાય છે કે ઇફ યુ આર નોટ ઓન ધ ટેબલ મીન્સ યુ આર ઓન ધ મેન્યુ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ યુ આર અ પાર્ટ ઓફ ધ ડિસ્કશન્સ, અધરવાઇઝ ઇટ ઇઝ પ્રોબ્લેમેટિક ફોર યુ. હવે એક છેલ્લો મુદ્દો, નેક્સ્ટ 5 યર્સમાં તમે જીઓપોલિટિક્સમાં ઇન્ડિયાને ક્યાં જોઈ રહ્યા છો? સુપર પાવર બનવાની તો આપણે વાત કરી, બટ આપણી હવે પોલિસીઝ શું હશે? એક પોલિસી હું ઇન્ડિયાને અને એના ફ્યુચર લઈને જોઈ રહી છું ઇઝ ટુ સમ એક્સટેન્ટ ડી-ડોલરાઇઝેશન. મિસ્ટર એસ જયશંકરે કીધું છે કે આપણે સાવ ડોલરને રિપ્લેસ નથી કરી દેવાના, અને એ આવું આપણું સ્ટેન્ડ પર નથી. પણ હું ડોલરને સાઈડમાં રાખીને બે ટ્રેડ વચ્ચેના જે ઇકોનોમિકલ એક્સચેન્જ હોય એ એમની લોકલ કરન્સીમાં થાય, અત્યારે થઈ રહ્યું છે, અને આઈ થિંક દેટ વિલ એસિલરેટ ઇન ફ્યુચર. Second is, I am looking at a lot of more free economy and free trade agreements. ભલે ડોનાલ્ડ ટ્રમ્પનું જે પણ સ્ટેટમેન્ટ રહ્યું હોય તે on like putting more tariff and making it a closed economy. And third thing in which I see India's future and geopolitics is
ટેકિંગ મોર ઓફ સ્ટેન્ડ્સ. આપણે જે આ એક વર્ષમાં જોયું છે ને, આઈ થિંક ઇટ્સ જસ્ટ ધ ટ્રેલર. જે રીતે અત્યારે ઇન્ડિયા ઇન્વેસ્ટ કરી રહ્યું છે, આઈ થિંક એ બધી વસ્તુઓનું રિઝલ્ટ આપણને ફ્યુચરમાં મળશે. એન્ડ આઈ થિંક ઇન્ડિયા કેન ટેક અ લોટ મોર સ્ટેન્ડ ઇન ફ્યુચર. One of the other things that I see for future is BRICS becoming stronger. કારણ કે મિડલ પાવર્સ એક સાથે આવે એ બહુ અગત્યનું છે. અત્યારે એ સમય નથી કે ખાલી કોઈ બે દેશો ઉપર જ ફોકસ હોય. અને અત્યારે જ આ પોડકાસ્ટમાં પણ કામ આવશે દેટ બ્રાઝિલ્સ પ્રેસિડેન્ટ લુલા ડ સિલ્વા હમણાં વિઝિટ કરી રહ્યા છે. અગેન ઇટ શોઝ કે બ્રિક્સ કન્ટ્રીઝ કઈ રીતે એક સાથે આવીને કઈ રીતે અલગ અલગ ડીલ્સ પર અને જે આપણે આ પોડકાસ્ટની શરૂઆતમાં વાત કરી તેમ કે હવે કોઈ એક કન્ટ્રીનું માને એવી પરિસ્થિતિ દુનિયાની રહી નથી. આપણે પોલરાઇઝેશન તરફ જઈ રહ્યા છીએ. એટલે બહુ જ બધા સમીકરણો બદલાઈ રહ્યા છે અને બદલાતા કદાચ આપણે હજી આગામી સમયમાં જોવાના છીએ. બટ થેન્ક યુ સો મચ જાનવી, તમે આટલો સરસ સમય આપીને બહુ ડિટેલમાં ચર્ચા કરી. આઈ થિંક હવે કંઈક બીજી ઘટના ઉપર જીઓપોલિટિક્સ ઉપર બીજી વખત પણ આપણે મળીશું. બટ થેન્ક યુ સો મચ. તમને આ પોડકાસ્ટ કેવું લાગ્યું અમને કમેન્ટમાં જરૂર કહેજો. હું તમને મળીશ એક નવા ગેસ્ટ સાથે, એક નવા પોડકાસ્ટ સાથે આવતા શુક્રવારે. ત્યાં સુધી જોતા રહો newscapital.com અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.